તો મેં મારા બહેનોને વચન આપ્યું હતું એ જે કાર્ય કરે છે એ હું તમારી પાસે કરાવડાવીશ. તો એ વચનનું પાલન આજે હું કરી રહ્યો છું એક ભાઈ તરીકે. આપણે અત્યારે ભોગમાં પૂરી છે કે રોટલી છે? પૂરી. પૂરી તો તમારે બનાવવાની છે રોટલી. ગોળ થવી જોઈએ. કોઈ પણ દેશના નકશા તમારે બનાવવાના નથી. એના માટે રોટલી તો વણવાની જ છે, લેકિન કિંતુ પરંતુ બંધુ. અમારી બહેનો છે ને સામે ઊભા ઊભા ફુગ્ગા ફેંકશે તમારા ઉપર. તમારે લોટ બાંધતા બાંધતા જેવો તમારો ફુગ્ગો આવ્યો એ ફુગ્ગો ફોડવાનો પણ છે અને ફરી પાછું લોટ બાંધવાનો, રોટલી વણવાનું ચાલુ કરવાનું છે. તમારો ફુગ્ગો એટલે તમારી ડિરેક્શનમાં આવતો ફુગ્ગો નીચે પડવો જોઈએ નહીં. પછી ગમે એટલી રોટલી તારી વણાઈ હશે એ ગણાશે નહીં. એટલે ફુગ્ગો પણ નીચે ના પડવો જોઈએ, એ ફોડી નાખવાનો અને રોટલી પણ વણાવી જોઈએ. મારી બહેનો રેડી? યસ યસ. રેડી? રેડી, સ્ટેડી એન્ડ ગો. વાહ, હર્ષ જલ્દી કર. વણાઈ કે નહીં? મારી તો પતવાઈ. ફટાફટ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ટાઈમ ઇઝ ઓવર. સમય પૂરો થઈ ગયો છે. બા, આજ પછી તમે જાહેરમાં નહીં કહી શકો પૂરા માનથી કે આ મારી સંતાનો છે. આ રોટલીના કોડ નીકળ્યો હોય ને એવું લાગે છે. આ થોડુંક વ્યવસ્થિત લાગે છે પણ હજુ આપણે આગળ વધીએ થોડુંક. હા, અદ્ભુત. આહા, ગોરા કુંભારમાં જેમ ગોરો માટી ખૂંદતો હતો એમ એમણે વરસાદમાં માટી કેવી ખૂંદે એવી રીતે એમણે લોટ ખૂંદ્યો છે. ચરણ સ્પર્શ કરવાનું મન થાય છે મને. સોનભાઈ, આ ખાનદાની માણસની ખાનદાની રોટલી છે. ઓસ્ટ્રેલિયા, આફ્રિકા શું છે ખબર નથી પડી રહી. પણ બેન એક કામ કરજો, આ હું તમને સપ્રેમ ભેટ આપું છું. ઘરે જઈ અને આને જ શેકજો અને એમને જ ખવડાવજો. આમ જોવા જઈએ તો ખરેખર આ ગેમનું વિનર કોઈ જ નથી. અને આ આપણે ગેમ શોની બહાર નીકળીએ ને તો પણ તમારી સામે આ લોકો કોઈ કક્ષાએ વિનર બની શકે એમ છે નહીં. તો એને નટશેલ ટૂંકાણમાં કહું તો આ ગેમના પરાણે પરાણે વિજેતા થયા છે હર્ષવર્ધન. યસ. આ તો કેટલો હસતો રમતો પરિવાર છે. જો બધાના ઘરમાં આવું વાતાવરણ હોય તો કેવું સરસ. એકદમ સાચી વાત છે. એમ પણ લગ્ન પછી હર્ષભાઈની હાલત ખરાબ થઈ ગઈ. મને તો એમ થાય છે કે એના લગ્ન જ ના થયા હોય તો સારું. કેસર કરતા કોઈ બીજી છોકરી જોડે લગ્ન થયા હોત તો હર્ષભાઈ વધુ ખુશ હોત. એવા તો એની માએ શું સંસ્કાર આપ્યા તો કીધા વગર ગતી રહી. તમારી વાત સાચી છે. યસ, આ છે મારી બાજી. હવે જુઓ અમે કેવી ચાલ ચાલીએ છીએ. તમને શું લાગે છે આવી રીતે કાનમાં વાત કરશો તો અમને નહીં સંભળાય?
આ ઘરના અને ઘરના કોઈ પણ વ્યક્તિ માટે તમે જે પણ વાત કરીને એ બધી અમને સંભળાઈ છે. નિર્મળાબેન, આઈ એમ રિયલી સોરી. અમને ખરેખર ખબર નહોતી કે આ લોકોને અહીંયા અમે આમંત્રણ આપીશું અને તમારું અપમાન કરશે. એમના વતી અમે માફી માંગીએ છીએ. જો અમને પહેલેથી ખબર હોત ને તો અમને આમંત્રણ જ ના આપ્યું હોત. અરે પણ વેદિકા, આપણા ઘરમાં ચાળણી હશે? આ ઘરમાં તમે જે માંગશો એ નહીં, તમે જે ઈચ્છશો ને એ વસ્તુ મળશે. સરસ. પણ અત્યારે મારે ખાલી ચાળણી જોઈએ છે. 3 ચાળણી મળશે? ચાળણી? પણ શું કામ? એ સરપ્રાઈઝ છે, એ હું જણાવું તમને થોડીક જ વારમાં. તમે મને ચાળણી લાવી આપો ને પ્લીઝ. હા, હમણાં જ લઈ આવીએ. 1 મિનિટ. હા, ચાળણી લઈને તમે માતાજીના સ્થાનક પાસે જ આવજો. હા, આપણે પણ ત્યાં જ જઈએ. પણ તમે ચાળણી કેમ મંગાવી? બા, ચાળણી આવવા દો, બધું ખબર પડી જશે. આલો. વેદિકા, આ ચાળણી લઈને આપણે એ બહેનો પાસે જઈએ જેમની સાથે હમણાં તમે વાત કરી રહ્યા હતા ને. આવો, એક ગેમ રમીએ તમારી સાથે. હમણાં તમે જે વાત કરી રહ્યા હતા ને કેસર અને હર્ષવર્ધનની, બસ એ વાત તમારે માતાજી સુધી પહોંચાડવાની છે. આટલું જ કરવાનું છે. લેકિન કિંતુ પરંતુ બંધુ, એ વાત 100% સાચી હોવી જોઈએ. એમાં કોઈ જ ભેળસેળ હોવી જોઈએ નહીં. બોલો બેન, તમારી વાત કેટલા ટકા સાચી છે? મને શું ખબર? મેં તો જે વાત સાંભળી, આસપાસના લોકો જે વાત કરી રહ્યા હતા એ વાતો આગળ કહી. તો એનો મતલબ એ થયો કે તમે વાત સાચી છે કે ખોટી એની કોઈ તપાસ જ નથી કરી, એમ જ આગળ વધારી દીધી. તો એનો મતલબ બેન, આ વાતમાં કોઈ તથ્ય નથી, સાવ ખોટી છે. બરાબર ને? હવે બેન, તમારો વાત. તમે મને એ જણાવો કે તમે જે વાત કરી એને હું આ ચાળણીથી ચાળું તો એનાથી હર્ષવર્ધનનું કે નિર્મલાબેનનું કે કોઈનું પણ શું ભલું થવાનું? એ બધી મને નથી ખબર. મેં તો જે સાંભળ્યું હતું ને એ જ હું આ લોકો સાથે ચર્ચા કરતી હતી. તો પછી બેન, જે વાતમાં કોઈ તથ્ય નથી, જેનાથી કોઈનું કંઈ ભલું નથી થવાનું, એ વાત તો આ ચાળણીમાં ચાળવાને સક્ષમ જ નથી. તો પછી શું કામ આવી વાતો કરી રહ્યા હતા? બેન, તમારે કંઈ કહેવું છે? અમે લોકો તો ખાલી વાતો કરી રહ્યા હતા. એનાથી કોઈને ફાયદો થાય કે નહીં એ તો અમને ખબર જ નહોતી. અમને તો ફાયદો નથી જ થવાનો. આમાંથી શીખ શું મેળવવાની? બસ, તો પછી જે વાત પર તમને પોતાને વિશ્વાસ નથી, જે વાતથી કોઈનું ભલું નથી થવાનું, જે વાતથી આપણને કંઈ શીખ નથી મળતી, એ વાત કરવાની શું કામ? ખાલી બસ આપણે કોઈકના મોઢે સાંભળી છે એટલા માટે. આજે બેન, આ માનો ગરબો અહીંયા છે, એની સામે પ્રતિજ્ઞા લો કે આજ પછી જ્યાં સુધી પોતે ખાતરી નથી કરી કે જેમાં કોઈ શીખ નથી મળવાની, જેમાં કોઈનું ભલું નથી થવાનું, ખાલી આપણે કોઈકના મોઢે સાંભળેલી વાત છે એવી વાત નહીં કરીએ, પોતે પણ નહીં કરીએ, અને કોઈ કરતું હશે તો એને પણ રોકીશું. લો પ્રતિજ્ઞા. હે માતાજી, મને ક્ષમા કરી દેજો. નિર્મલાબેન, મારી ભૂલ થઈ ગઈ. મહેરબાની કરીને મને માફ કરજો. હે માતાજી, હું પ્રતિજ્ઞા કરું છું. નિર્મળાબેન, બની શકે તો અમને માફ કરી દેજો, કારણ કે અમે તમારું દિલ બહુ દુભાવ્યું છે. એક વાત હંમેશા યાદ રાખજો કે માત્ર આવી વાતો કરવાથી જ નહીં, પણ આવી વાતો સાંભળવાથી અને આવી વાતોને પ્રેરણા આપવાથી પણ આપણે કુકર્મના ભાગીદાર બનીએ છીએ. અમને ખબર છે અમારા ઘરમાં અમારે કઈ રીતે વર્તન કરવાનું છે. બહારના આવેલા લોકોએ અમને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. નિર્મલાબેન, તમે જરાય ચિંતા ના કરો, દુઃખી ના થાઓ. હું જોઈ રહ્યો છું ને
માતાજીએ તમને એમની ભક્તિ કરવાની, એમની આરતી ઉતારવાની અને તમારી ચુંદડી ચડાવવાની બધી જ તકો આપી છે. બસ તો પછી મા ઉપર વિશ્વાસ રાખો અને માત્ર ધ્યાન રાખો એમની ભક્તિમાં. અને ઇનફેક્ટ હું તો આ ઘરમાં જેટલી લેડીઝ છે બધાને કહીશ કે હવે આપણે બધા ભેગા મળી અને સંધ્યા આરતી કરીએ. લેકિન કિંતુ પરંતુ બંધુ, સંધ્યા આરતી આપણે એક સરસ મજાની થાળીમાં કરીશું, શણગારેલી થાળી. એટલા માટે હું તમને બધાને ટાસ્ક આપીશ, ઘરમાં જેટલી પણ લેડીઝ છે એમણે થાળીને શણગારવાની છે. જેની થાળી સૌથી સુંદર હશે સંધ્યા આરતી આપણે એ જ થાળીમાં કરીશું. બોલો અંબે માત કી જય. હા, તમે લોકો તૈયારી શરૂ કરો, હું આવ્યો હમણાં. શું થયું? બહાર પ્રસંગ પડતો મૂકીને તમે અહીંયા કેમ આવી ગયા? તમે જોયું નહીં બહાર બધાની વચ્ચે કેસરની મમ્મીએ અમારું કેટલું અપમાન કર્યું. કેસર નથી પણ કેસરની મમ્મીએ અમારું અપમાન પણ કર્યું અને માતાજીની આરતી પણ ઉતારી. આટલી નાની વાતમાં તમે અહીંયા આવી ગયા પ્રસંગ છોડીને? કેસરની મમ્મીએ ભલે અત્યારે આરતી ઉતારી પણ હજી સંધ્યા બાકી છે અને માતાજીની સંધ્યા આરતી જ મુખ્ય હોય છે. એ તમે કરી શકો છો, એટલે કે એ તમે જ કરશો. કેસર કે કેસરના ઘરની કોઈ પણ વ્યક્તિ બહાર હશે ને તો અમારાથી કંઈ જ નહીં થાય. તમે ભૂલી ગયા છો કે આ તમારું પણ ઘર છે અને અમે તમને કહ્યું છે કે સંધ્યા આરતી તમે કરશો, એટલે તમે જ કરશો. હા, પણ આ કઈ રીતે શક્ય છે? આ શું વાત થઈ? તું જે કहीं સુધી આવીને અંદર નહીં આવે, આ કેવી જીદ? જીદ નથી, માતાજી માટેની પ્રેમથી માનેલી એક માનતા છે. જેમ આપણે ઈચ્છીએ છીએ કે ક્યારેક આપણી માં સામેથી આપણી પાસે આવે, એમ જ મેં માતાજીને કહ્યું છે કે હું તમને યાદ કરીશ, તમારું નામ લઈશ, પણ તમારા દર્શન ત્યારે જ કરીશ જ્યારે તમે મારી માનતા પૂરી કરશો અને મારા સવાલનો જવાબ આપશો. એ આપણી લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે, આપણે એનો સામનો કરવો જોઈએ. ને તારી લાઈફમાં પણ તો ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે ને, તો બધાનો સામનો કર્યો જ છે. સામનો તકલીફોનો થાય, પણ સંબંધમાં જે તકલીફ આવે એનું શું કરવાનું? એટલે એમ કે હું આજે માતાજી અને બધા માટે એક પ્રશ્ન લઈને આવી છું કે દીકરીઓને સપના જોવા માટે આંખો આપો છો, પણ જ્યારે એ સપના પૂરા કરવા માટે ઉડવા માંગે છે ત્યારે એની પાંખો કેમ કાપવામાં આવે છે? કેમ કોઈ સમજતું નથી કે સાસરામાં સોનાનો હિંચકો ના હોય તો ચાલે, પણ પ્રેમ અને સન્માન હોવું જરૂરી છે. બહુ અને પત્ની બનીને આવેલી દરેક દીકરી પોતાની મનની વાત હકથી મૂકી શકે એવો સપોર્ટ પાર્ટનર તરફથી કેમ નથી મળી શકતો? છોકરીઓને સુંદર જ નહીં, સશક્ત બનવાની જરૂર છે. તારી વાત તો સાચી જ એવી. ઘણીવાર આપણી આજુબાજુના નિયમો છે ને એ આપણા જીવન સાથેના પ્રેમથી પણ પર થઈ જતા હોય. એક વાત કહું? બોલ. હું આ ચુંદડી માતાજી માટે લાવી હતી, પણ માતાજી સુધી પહોંચાડું કઈ રીતે એ નહોતી ખબર. તો શું તું? હીર, તારે મને પૂછવાનું થોડી હોય, તારે તો મને હકથી કહેવાનું હોય. હીર, તું આ જે કંઈ પણ કરી રહી છે ને, તું જે કરવા માંગે છે એ બધું તું સ્ત્રીઓને સશક્ત કરવા માટે કરે. તો માતાજી તારી વાત 100% સાંભળશે અને જોજે તારા બધા જ પ્રશ્નોના જવાબ પણ મળી જશે. ઘરે બધાને યાદ આપજે, પાછા ફરી મળીશું. બાય બાય. ફાઇનલી મારું ડેસ્ટિનેશન આવી ગયું હોય એવું લાગે છે મને.
માતાજી ચોક્કસ અહીંયા પ્રસન્ન થશે અને મારી યાત્રા સફળતાપૂર્વક પૂરી થશે. વધુ આત્મવિશ્વાસ સારો નહીં. આત્મવિશ્વાસ નથી, આત્મસંતોષ છે. અચ્છા સારું, તો એમ કહો કે સોટી ક્યાં છે? દેવદૂતજી, હવે સોટીની શું જરૂર છે? હવે તો માતાજી પ્રસન્ન થશે, પછી સોટીની ક્યાં જરૂર પડવાની છે? ચિંતા નહીં કરો તમે. ઓ ભાઈ, ચિંતા કરવાની જરૂર મારે નહીં, તમારે છે. આવું કેમ બોલો છો? હવે બોલવાનો સમય નથી. તમે જલ્દી અંદર જાઓ અને જાતે જ જોઈ લો. અંદર? બા, આ બધું શું છે? વેદિકા વહુને ઠોકર વાગી, અથડાઈ ગયા અને થાળીઓ પડી ગઈ. પવનભાઈ, હવે સંધ્યા આરતી કેવી રીતે થશે? વેદિકા, સાંભળ્યું જ હશે તમે કે રામ રાખે તેને કોણ ચાખે. ભલે આ બધી પૂજાની થાળી અહીંયા પડી ગઈ છે, પણ એક થાળી આપણા બધાની શ્રદ્ધાની જેમ હજુ પણ ત્યાં છે. એ થાળીમાં સંધ્યા આરતી થશે. નિર્મળાબેન, તમે કેમ રડો છો? બા, માની કૃપા અપરંપાર છે. આ એનો જ ચમત્કાર છે. ચમત્કાર? કેવો ચમત્કાર? જ્યારે હું આરતીની થાળી તૈયાર કરી રહી હતી ત્યારે મારા મનમાં ફક્ત અને ફક્ત કેસરના વિચાર ચાલતા હતા. આ એનું જ પરિણામ છે બા. મને પણ એવું લાગે છે કે માતાજીની અસીમ કૃપા છે તમારા પર પણ અને તમારી દીકરી કેસર પર પણ. યાદ રાખજો મારા શબ્દો, હસતી રમતી કેસર મળી જશે. ચાલો માતાજીની સંધ્યા આરતી કરીએ. બા, જી. આપે અને આપના આખા પરિવારે ખરેખર દિલથી માની સેવા કરી છે, માને લાડ લડાવ્યા છે, એટલે હું પણ દિલથી આપ બધાનો આભાર વ્યક્ત કરું છું. મને હજુ સુધી માનો કોઈ જ આદેશ આવ્યો નથી, એટલે એવું લાગે છે કે માનું કાર્ય હજુ સુધી પૂરું થયું નથી. મારે હવે આ ગરબીને લઈ અને કોટક પરિવાર જવું પડશે. તો બા, ખાલી એક વિનંતી છે, જો તમે કોટક પરિવારને જાણ કરી દો. તમે નિશ્ચિંત રહેજો સોહનભાઈ, અમે એમને જાણ કરી દઈશું કે માતાજી અમારે ત્યાંથી વિદાય લઈ અને તમારે ત્યાં ટૂંક સમયમાં પધારશે. સોહનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને માતાજીની સેવાનો લાભ આપ્યો. હેલો, ડુ ફાસ્ટ વર્ક. મમ્મી, ગુજરાતી બોલ ને, અહીંયા બધાને ગુજરાતી સમજ પડે જ છે. યસ,
અને બધાને જે કામ સોંપ્યા છે ને ફટાફટ કરવા માંડો. હવે આ કામ તો પતી ગયું, બીજું શું બાકી છે એ કહો. વાવ મસ્ત છે. યસ, સરસ, સુપર. અરે ગલગોટા પણ આવી ગયા છે એટલે હાર પણ બનાવી દઈએ. હવે બીજું શું કરવાનું છે? હાર જ બનાવવાનો છે ને? હાર હું બનાવું છું. આજે મને માતાજીના શણગાર માટે હાર બનાવવાનો મોકો મળ્યો છે. એ પણ જુઓ ને, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વિચ સાડી આઈ વેર. આઈ એમ કન્ફ્યુઝડ. કન્ફ્યુઝડ ના કહેવાય, કન્ફ્યુઝ કહેવાય. હા હવે એ જ વોટ આઈ સે યુ અન્ડરસ્ટેન્ડ ના. મને નથી સમજાઈ રહ્યું હું કઈ સાડી પહેરું. પ્લીઝ સજેસ્ટ કરો ને. હવે આટલી નાની વાતમાં શું હેરાન થવાનું? કાંઈ પણ પહેરી લે, તું તો બહુ સુંદર દેખાય. એ સાડીએ નક્કી કરવાનું છે કે આજે મારે કેટલું સુંદર દેખાવાનું છે. કાકા બસ હવે, કાકી બિચારા કશું બોલતા નથી એટલે તમે આમ મજાક ના ઉડાવો. કાકીને વાલો ભત્રી છે. સર શું થયું આલિયા? કેમ આટલી આંબળી પાંબળી છે? બહાર સોહનભાઈ આવી ગયા છે અને એ લોકો એમને અંદર નથી આવવા દેતા. કોણ કોને નથી આવવા દે? તું કોની વાત કરે છે? સર પ્લીઝ તમે એમને કોને એમને અંદર આવવા દે. ડોન્ટ વરી, હું જોઉં છું. ઈશા, આલિયા આલિયા, આલિયા 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 આલિયા